હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગ્યા છે 10 અને તમે લોકો વિચારતા હશો કે આ કેમ પ્લે હાઉસે નથી ગઈ. હું પ્લે હાઉસે ગઈ હતી પણ મારી સાથે બહુ મોટો કાંડ થઈ ગયો તો હું પ્લે હાઉસેથી પાછી આવી. કેમ કે અમે પ્લે હાઉસે ગયા તો જે મકાન માલિક નીચે હતા એ જોબ કરે છે સ્કૂલે, અને એને સ્કૂલે ફોન અલાઉડ નથી. તો એ લોકો ગેટની ચાવી લઈને गलती से मिस्टेक हो गया और चाबी लेके चले गए. तो फिर क्या होता, हमें भी घर आना पड़ा. वो तो बहुत दूर दूर गए थे, कितने फोन હજુ બાંધે છે કે હાલો મંદિરે ભોળાનાથ પાસે. હમણાં જઈએ 10 હે શું 10:30 જાય. આથી 10:30 જવાનું હોય. હા, મમ ખાઈ ને પછી જવાનું. ભૂખ ન લાગી હોય તો પછી આજે ભાઈ છે ને, આજે પ્લે હાઉસમાં એક બર્થડે હતો તો વિરાદિત્ય ગયો હતો અને મેં તે વિચાર્યું હતું થોડુંક ડેકોરેશન કરીશ એને હેપી કરવા માટે, પણ બધું ફ્લોપ ગયું. અમારે ઘરે આવવું પડ્યું, બધાને ફોન કરવા પડ્યા કે આજે પ્લે હાઉસ રજા છે. સવાર બપોર સાંજ રોંઢે ફરાળ કરે અને શ્રાવણ મહિનો રહે અને રાતે એકટાણું કરે. તો બસ હવે આજના વ્લોગમાં તો ઘરે સી કંટાળો આવે. પ્લે હાઉસે મજા આવે, ટાઈમ પાસ થઈ જતો હતો. વિરાદિત્ય જો રિહાઈ શું લઈ જાય પણ વાર લાગે, ન્યા બેહી જવાય. રિહાઈ એટલે ગમે ત્યાં બેહી જાય. વિરાદિત્ય પણ ક્યાં બેઠો હોય જો અંદર છે ને બધું કામ કાજ કરી મસ્ત ફ્રી થઈને પ્લે હાઉસે ગઈ હતી. વિરાદિત્ય નવડાવીને નવા કપડાં પહેરાવીને ત્યાં તો ભાઈ સ્કૂલે જ બંધ રાખવી પડી. જો કપડાં બપડા ધોવાઈ ગયા હતા, કચરા પોતા બધું કમ્પ્લીટ છે. રસોઈની તૈયારી થઈ ગઈ છે, વાસણ ઉટકાઈ ગયા હતા. બસ હવે 2-3 બાકી છે વાસણ. વિરાદિત્યના પપ્પાએ પૂજા કરી લીધી મસ્ત. દશામાની પૂજા થઈ ગઈ છે. હા ભગવાન, આવું છે તો જો ક્યારે શું થાય કઈ નક્કી ન હોય. મચ્છર કરડે, ઓલા ખૂણામાં જાસ ને એટલે મચ્છર કરડે. વિરાદિત્ય મંદિરે જવા માટે ખૂબ તત્પર અને આતુર છે. તો બસ વિરાદિત્ય હવે ચપ્પલ પહેરશે અને જઈ રહ્યો છે એના પપ્પા સાથે મંદિરે. અને એના પપ્પા પણ મંદિરે જવા માટે તત્પર છે. ભોળાનાથ કૃપા વરસાવો ભોળેશ્વર મહાદેવ. વિરાદિત્ય ઓલું લઈ લે, ઓલા ચપ્પલ ક્રોક્સ પહેર લે. ઈ નથી પહેરવા દીકું. ચાલો પછી આજે માયસાનો બર્થડે છે ને, તો માયસા માટે અમે લોકો ગિફ્ટ લેવા જવાના છીએ. વિરાદિત્ય એમ બોલે મચ્છર કડ્યું મને. દીકુ ચપ્પલ તારા ઘરમાં છે, અહીંયા પડ્યા ઘરમાં, ઈ નથી પહેરવા. ચપ્પલ એ તારા તો એવા ઉલળતા હોય ને. હાલ પહેર ફટાફટ. એમને પહેરવા દો. એમને ઓલો પગ કેવો આવો. બાય. હર હર મહાદેવ એમ કે. ભાવનગર કી નગરી. આજ તો સવારમાં નીકળી ગયા. સાચી વાત છે. નવરા પડ્યા શું કરવું હે, લેવાનું છે. આપણે જ્યુસ નથી પીવાનું હે? મેં કીધું ને વિરાદિત્ય તો મારું લોહી પી ગયો છે. ફરમાઈશ કા હલવા. શું લેવું? બેટ બોલ તો તાર પાસે છે દીકુ? છે હવે લે. કેટલા બધા બેટ બોલ છે. હાલ આમ દીકુ તને હા કર. વિરાદિત્ય આઈસ ક્લોઝ કર. તારા માટે હું શું લઈ આવી? તું આંખ બંધ કર. તારા હાથે આંખ બંધ કર. હાલ હું તને ગિફ્ટ આપું. તારા હાથે આંખ બંધ કર. આઈસ ક્લોઝ આપું. યે
તારી માટે ગિફ્ટ. વિરાદિત્ય મને કે લુડો લઈને પોતે આવ્યો તોય મને એમ કહેશ કે મારી આઈસ ક્લોઝ કરાવ અને પછી તું મને ગિફ્ટ આપ. હાલ આપણે ઓલા રૂમમાં આવ્યા છે. હાલ પલળી ગયા કાં દીકું આપણે. વરસાદ આવી ગયો અને અમે પલળી ગયા. હા આપણે અહીંયા રમી. હાલ ગિફ્ટ ખોલે છે વિરાદિત્ય. ગિફ્ટ ખોલો. ખોલ. દીદી દીદી લુડો. કેટલા બધા સાપ. વાવ. લુડો ગેમ. ચાલો જે કોઈ દશામાનું વ્રત રહ્યા હોય તે સાબુદાણાની ખીચડી ખાવા માટે પધારો. ફરાળ ફળ આહાર. ખીચડી રેડી રેડી રેડી. ખીચડી રેડી. આજે દશામાને ટેસ્ટી ધરાવાય છે. અને ઈ જમશે વિરાદિત્ય અને એના બે બેનું ખ્યાતિબા ને જ્યોતિબા. મજા આમ રખાય એટલે છે ને ઊંચું રીએ આમ. ઓ બાપા આયો 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 લાયન આયો. ઓ આ લાયન છે. ઓલો લાયન નો ફ્રેન્ડ. લાયન અને લાયન નો ફ્રેન્ડ ભાઈગા 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 ભાઈગા. અમે લોકો આવ્યા છીએ એક એક્ઝિબિશનમાં જે રાખડીનું અમને સાંભળ્યું હતું પણ અહીંયા તો ઘણું બધું છે. બહુ બધી વસ્તુઓ છે. તો ચાલો જોઈએ આગળ નિહાળીએ કે શું શું છે. લાગે છે તો બહુ મસ્ત બધું. સાડી કુર્તી રાખડી એસ્ટ્રોલોજર પણ છે અહીંયા. આઘો ન જાતો હો ક્યાંય. શું લેવું એવું ના થોડક. મોટું મોટું બટરફ્લાય છે. એ બડે બડે બટરફ્લાય. Where are you going? અરે એમ ન કર. વિરાદિત્ય ગાંડો થયો સાવ. એક્ઝિબિશનમાં રાખડી લીધી ને આપણે. બે फ्रेंड्स છે. बेस्ट फ्रेंड जहाँ भी जाते हैं साथ में. दुश्मनी મોટા મોટી દુશ્મની છે એકબીજાને. કોઈ પાસથી આવી ગાડી નહોતી. આપણે એવી ગાડીઓ લઈને આવ્યા બે. સૂતર ફેણી જલ્દી જમવા આવો ને. શનિવારે શ્રીખંડ પૂરી જલ્દી જમવા આવો ને. શનિવારે શ્રીખંડ પૂરી જલ્દી જમવા આવો. વિરાદિત્યભાઈ શું ખાય છો તું? પ્રિંગલ્સ. અને અંદર એકટાણા માટે બની રહ્યું છે. શું બનાવે છે? ઓહ થેપલા. થેપલા કાલ માટે બને છે. કાલ માટે? કાલે છે ને સાતમ છે એટલે એના માટે.
ઠંડા કરીને ખાવાના. આવી રીતે અંજોની ઢેર ગરોળી પાછી મળી. આ જો પૂંછડી વગરની 1.5 કરોડ પાછી આવી ગઈ છે. આનું પાછું હવે તો મર્ડર જ કરવું પડશે આનું. પૂંછડી પણ ફટાફટ ઉગી ગઈ. હું આના વિરાદિત્ય જો. વિરાદિત્ય 1.5 કરોડ મારતો. શું જ ખાવું છે? ઢોસો શરદનો છે. હાલો તો ભૂખ તો લાગી છે મને બહુ જ. એ બચ્ચુભાઈ શું કરો છો? અમે લોકો પાછા આવ્યા અહીંયા, કેમ કે વિરાદિત્ય માટે જે એક નાઇટ ડ્રેસ ગમ્યો હતો ને એ ત્યારે મળતો નહોતો, તો પાછો લેવા આવ્યા. મારા દીદી બાબી લિપસ્ટિક થી રમે છે અને મને પણ લિપસ્ટિક થી રમાડે છે. દીદી બા એ વિરાદિત્ય દીદી, વિરાદિત્ય દીદી એને લિપસ્ટિક કાઢતા કેવડી આવે. વિરાદિત્ય મને આ લિપસ્ટિક આપતો, આપતો. હાય ગમે એક આપ. ચક્કી કાઢ લીધી મારા એ. મને કરી દઈશ? કર દે સરખી, કર દે સરખી, કર દે. કરી દે ને હજી. હવે બીજો, ચાલો હવે વિરાદિત્ય બીજો કલર કરી દે છે લિપસ્ટિક નો. જલ્દી ખોલા. કર દે મત, કેમ એટલું બધું કેમ દાંત આવે? કર દે, કરી દે. અહીંયા તો કર દે, નીચે અહીંયા તો કર દે. વિરાદિત્ય મને લિપસ્ટિક કરી દીધી. હવે ભાઈ બીજી લિપસ્ટિક ઉપાડે છે. કર દે, બસ બસ કર દે. કર દે. ચાલો લિપસ્ટિક થઈ ગઈ છે. હવે અમે લોકો જાશું ફરવા. શું ઉતારું? બ્લોગ ઉતારું? ઉભર ઉતારું, કર દે. ના કર દે, કર દે. મેં મોબાઈલ બંધ કરી દીધો તો મને કહે કે તું વ્લોગ ઉતારું, તને લિપસ્ટિક કર દો. કલાકાર. હવે મારે નથી કરવી હો દીકુ. જો આ ટીશ્યુ પેપર આટલી લિપસ્ટિક ના થતા કરી દીધા તે મને. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનૂન, કેમ કે અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને અમે લોકો લીધું છે. મેં ખાધા હતા થેપલા અને રાયતું. આજે શીતળા સાતમ છે એટલે મેં ઠંડા થેપલા ખાધા. વિરાદિત્યના પપ્પાએ ને વિરાદિત્ય ગરમ થેપલા ખાધા.
તો બસ અમે જમી લીધું છે અને ખબર નહીં કાંઈ યુટ્યુબમાં શું કહેવાય પ્રોબ્લેમ છે, તો નેટવર્ક પ્રોબ્લેમ હોય શું હોય કંઈ ખબર નહીં, પણ વિડીયો અપલોડ જ નથી થતો. તો શુક્રવારનો વિડીયો આજે ટ્રાય કરું છું, હવે જો અપલોડ થાય તો. કાલે આખો દી ટ્રાય કરી પણ ન થયો વ્લોગ, અને આજે તે અત્યાર સુધી તો કોશિશ મારી જારી જ હતી કે વ્લોગ અપલોડ થઈ જાય. તો બસ વ્લોગ શાયદ એક હારે 2 વ્લોગ આજે તમને જોવા મળશે, કેમ કે જૂનો વ્લોગ હતો એ અપલોડ થતા વાર લાગતી હતી, આવતો નહોતો. બસ તો એવું થયું. તો બસ બન્યા રહો આગળના વ્લોગમાં. તો આ વ્લોગનો એન્ડ અત્યારે કરીને મળીએ બીજા વ્લોગમાં. તો આજે 12 વાગ્યા છે, તો બસ બીજો વ્લોગ 12 વાગ્યાથી હમણાં સ્ટાર્ટ કરી દઉં. બધાને બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહો. જરૂર 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 કરો. ઓકે બાય.